તો ભાઈ 26 દિવસ બાદ જમકુડીનું જે ચેપ્ટર છે એ હવે થોડું ક્લોઝ થવાના આરે છે. 28મા દિવસનું આપણે વાત કરવાની છે. 27 દિવસ પછી જમકુડીનું ચેપ્ટર જે છે એ ક્લોઝ થવાના આરે છે. 28 દિવસના કલેક્શનમાં જે ઘટાડો થયો છે, જે આમ તમે કહો કે બ્રેક લાગી ગયો છે એમ કહો તો પણ ખોટું નહીં પડે. કારણ કે ભાઈ પ્રભાસભાઈની કલ્કી આવી છે, એટલે કલ્કી આવી એટલે ખબર તો હતી જ બ્રેક પડશે. પણ આટલો બધો બ્રેક પડશે એવું પાછું વિચાર્યું પણ નહોતું. આપણે પહેલાં પ્રભાસભાઈની કલ્કી જે અત્યારે હાલે છે ને એના વિશે આપણે થોડી વાત કરી લઈએ. ઓક્યુપન્સીની વાત કરીએ, તેલુગુ 2Dમાં 85.15% હતી, તેલુગુ 3Dમાં 79.20% હતી, તામિલ 2Dમાં 31.68 હતી, તામિલ 3Dમાં 39.42 હતી. હિન્દી લેંગ્વેજમાં ઓક્યુપન્સી થોડી ઓછી રહી. હિન્દી લેંગ્વેજમાં વાત કરું તો 2D લેંગ્વેજમાં 29.79% હતી, 3Dમાં 39.15% હતી, કન્નડા 2Dમાં 32.90% હતી, મલયાલમ 2Dમાં 35.94% અને 3D વર્ઝનમાં 72.90% ઓક્યુપન્સી હતી. એટલે હિન્દી લેંગ્વેજમાં ક્યાંક ને ક્યાંક થોડી વધારે આશા હતી, પણ હિન્દી લેંગ્વેજમાં ઓક્યુપન્સી પહેલા દિવસે ઓછી આવી છે. કાંઈ નહીં, જોઈએ શનિ રવિમાં આ ફિલ્મ શું કમાલ કરે છે હિન્દી બેલ્ટમાં. હવે અત્યારે કલેક્શનની વાત કરીએ ને તો જો તેલુગુ લેંગ્વેજમાંથી 64 કરોડ રૂપિયા, આ નેટની તમને હું વાત કરું છું, ગ્રોસનું આપણે તમને હું આગળ કહું નેટ કેટલું આવશે, અત્યારે શું પ્રિડિક્શન લગાવેલું છે એના વિશે વાત કરીએ. અને આજના દિવસમાં જ્યારે ઓફિશિયલ કલેક્શન મેકર્સ તરફથી પણ પોસ્ટર આવશે, એટલું કલેક્શન થયું છે, એ શું આવે છે એ જોવાનું રહેશે. પણ અત્યારે કેટલું પ્રિડિક્શન છે પહેલા દિવસનું એના ઉપર ચર્ચા કરીએ. તેલુગુ લેંગ્વેજમાંથી 64 કરોડનું પ્રિડિક્શન નેટનું છે, તામિલ લેંગ્વેજમાંથી 4 કરોડનું છે, હિન્દી લેંગ્વેજમાંથી 24 કરોડનું છે, કન્નડા લેંગ્વેજમાંથી 30 લાખનું છે અને મલયાલમ લેંગ્વેજમાંથી 2 કરોડનું પ્રિડિક્શન છે. એટલે ટોટલ નેટ પ્રિડિક્શન 95 કરોડની આસપાસ થાય છે. 100 કરોડનો અંદાજ તો ડેફિનેટલી હતો જ પહેલા દિવસનો. નેટ કલેક્શન અત્યારે 95 કરોડ પ્લસનું પ્રિડિક્શન છે. હવે એક ગ્રોસ કલેક્શનનું પ્રિડિક્શન 155 કરોડ પ્લસનું થાય છે અને ઓવરસીસમાંથી 65 કરોડ પ્લસનું કલેક્શન આવશે એવી અત્યારે આશા છે. એટલે જો ટોટલ ગ્રોસ વર્લ્ડ વાઇડ ફિલ્મની વાત કરીએ તો 180 કરોડની અરાઉન્ડનો આંકડો આવેલો છે. 180 કરોડ ઇન્ડિયા ગ્રોસ અને વર્લ્ડ વાઇડ બંનેનું ભેગું મળીને એટલું કલેક્શન પહેલા દિવસનું આવશે અત્યારે, એવું અર્લી એસ્ટિમેટ આવ્યું છે. બીજી વસ્તુ, જમકુડી આપણે ક્યાં પહોંચી? તો જમકુડીનું 28મા દિવસનું કલેક્શન ફક્ત 8 લાખ રૂપિયા આવી ગયું છે. ગઈકાલે આંકડો 20 લાખનો હતો. આ તો અડધાથી પણ ઓછો આંકડો આવ્યો છે. એટલે એટલું તો નહોતું વિચાર્યું. મને હતું કે ઝટકો લાગશે, પણ લગભગ 12 થી 13 લાખનું કલેક્શન તો આવશે જ. પણ આ સીધું 8 લાખ રૂપિયા આવી ગયું છે. ટોટલ જમકુડીનું નેટની તમને વાત કરું તો 16 કરોડ અને 39 લાખ રૂપિયા ટોટલ આ ફિલ્મનું થઈ ગયું છે. ગ્રોસ કલેક્શનની આપણે ગઈકાલે વાત કરી હતી એમ ફિલ્મ અત્યારે 7મા નંબર પર તો આવી ગઈ છે. હવે 6ઠ્ઠા નંબર પર, 5મા નંબર પર ફિલ્મ આવશે ક્યારે, કેટલો સમય હવે તો થિયેટરમાં ચાલશે, કેટલું કલેક્શન થશે એ જોવું અત્યારે મહત્વપૂર્ણ રહેશે. કારણ કે અત્યારે કલ્કી ચાલી રહી છે, એટલે 15-20 દિવસ તો લગભગ કોઈ પણ ફિલ્મ જે નવી આવે એના ચાલવા માટે થોડું અઘરું તો પડશે જ. બાકી તમને શું લાગે છે ફિલ્મનું લાઈફ ટાઈમ જમકુડીનું કેટલું થશે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.